RS શેર્સ બેંક કોને કહે છે તો તે સમજી લઈએ. ડિસ્પ્લે ઉપર બધા મિત્રોને આ વ્યાખ્યા છે તે દેખાતી હશે. શેર્સ આપણે કહે છે કે સામાન્ય બેન્કિંગ વ્યવસાયમાં રોકડ રકમોનું બેંક થાપણોમાં અને બેંક થાપણોનું રોકડ રકમોમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કે કંપનીની બેંક થાપણોનું અન્યના ખાતામાં ટ્રાન્સફર કરવાનું, તેમજ વિનિમય પત્રો, સરકારી બોન્ડ્સ, વ્યાપારીઓની સહી સલામતયુક્ત વચન ચીઠીઓ જેને આપણે પ્રોમિસરી નોટ્સ તરીકે ઓળખીએ છીએ વગેરેના બદલામાં બેંક થાપણો આપવાનું કાર્ય પણ બેંકો કરે છે. એટલે કે અહીંયા બેંકના જે મુખ્ય કાર્યો છે બરોબર, થાપણો સ્વીકારવાનું, ધિરાણ આપવાનું અને ત્રીજું કાર્ય છે શાખ સર્જનનું, જે બેંકના પ્રાથમિક કાર્યો છે જે છેલ્લે આપણે લેક્ચરમાં ચર્ચા પણ કરી. તો તેમાંના જે બે કાર્યો છે થાપણો સ્વીકારવાનું કાર્ય અને ધિરાણ આપવાનું કાર્ય ઉપર RS શેર્સ છે તે ભાર મૂકે છે. વિગતે આપણે સમજીએ શેર્સની વ્યાખ્યા. શેર્સ આપણે એવું સમજાવવા માંગે છે કે બેન્કિંગ વ્યવસાય શું છે તો કે બેન્કિંગ વ્યવસાય છે તે રોકડ રકમોનું, એટલે કે લોકો પાસે જે રોકડ રકમો છે એટલે કે આપણી બચત કરેલી રકમો છે, આ રોકડ બચત કરેલી રકમને આપણે બેંકમાં પ્રાથમિક થાપણોમાં જમા કરાવીએ અને આ પ્રાથમિક થાપણો છે જે આપણે જમા કરાવી છે તેને સમયાંતરે આપણે રોકડ રકમમાં કન્વર્ટ કરી શકીએ. તો કે આવા જે આર્થિક વ્યવહારો કરે છે તેને આપણે બેંક કહીએ છીએ. હવે આ ઉપરાંત બેંક છે માત્ર થાપણો સ્વીકારવાનું જ કાર્ય કરતી નથી, પરંતુ સાથોસાથ થાપણોને ધિરાણ આપવાનું પણ કાર્ય કરે છે. તો ધિરાણ આપવાનું કાર્ય કઈ રીતે કરે છે તો કે શેર્સ આપણે કહે છે કે વ્યક્તિ કે કંપની બેંકોની જે થાપણોનું અન્ય ખાતામાં ટ્રાન્સફર કરે, એટલે કે બચત થયેલી થાપણો જે વ્યક્તિને જરૂરિયાત નથી પરંતુ જે વ્યક્તિને જરૂરિયાત છે તેના ઉપર બેંક વધારે વ્યાજ લઈને તેને વિનિમય પત્રો, સરકારી બોન્ડ્સ, વ્યાપારીની ઘણી વચન ચીઠીઓ જેને આપણે પ્રોમિસરી નોટ્સ કહીએ છીએ તેના બદલામાં બરોબર અહીંયા જમા થયેલી થાપણો છે તે બેંક દ્વારા અહીંયા તેને ચૂકવવામાં આવે છે. અને બેંક બરોબર એક તેનો મહત્તમ ઉદ્દેશ્ય નફો કમાવાનો હોય છે, એટલે કે પ્રાથમિક થાપણો ઉપર વ્યાજ ચૂકવે છે, તેના કરતાં ધિરાણ આપે છે તેના ઉપર વધારે વ્યાજ લે છે. અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવતના સંદર્ભે બેંક છે તેની જે ઇતર પ્રવૃત્તિઓ છે અથવા વધારાની જે મર્ચન્ટ સેવાઓ છે તેના દ્વારા બેંક છે તે નફો કમાતી હોય છે. એટલે કે બેંક કોને કહી શકાય તો શેર્સના મત મુજબ જે બેંક પ્રાથમિક થાપણો સ્વીકારવાનું કાર્ય કરતી હોય અને તેના ઉપર ધિરાણ આપવાનું કાર્ય કરતી હોય તેને આપણે બેંક તરીકે ઓળખીએ. તો બધા મિત્રોને અહીંયા શેર્સની વ્યાખ્યા છે તે સમજાણી હશે. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે જી ક્રાઉથરની. આ પણ સર્વસામાન્ય વ્યાખ્યા છે, એટલે કે બધાએ જે સ્વીકારેલી વ્યાખ્યા છે. હવે ક્રાઉથર આપણે જણાવે છે કે બેંક એક એવી સંસ્થા છે કે જેમની પાસે નાણું ફાજલ પડ્યું હોય અથવા તો જેઓ પોતાની આવકમાંથી બચત કરતા હોય તે બધા પાસેથી તે એકઠું કરે છે અને જેમને જરૂર હોય તેમને નાણું ઉછીનું આપે છે. એટલે કે ક્રાઉથરની વ્યાખ્યા શેર્સની વ્યાખ્યા કરતા એકદમ સરળ રીતે યાદ રહી શકાય તેવી છે. એટલે કે અહીંયા સમજો મિત્રો, ક્રાઉથર આપણે એવું સમજાવવા માંગે છે કે બેંક એને કહી શકાય કે જે એક તો બેંક છે તે સંસ્થા છે જેમાં નાણાકીય વસ્તુઓનો અથવા નાણાકીય વ્યવહારો થાય છે. બીજું કે તેમાં લોકો પાસેથી જે ફાજલ નાણું પડ્યું છે, બરાબર, ફાજલ નાણું કઈ રીતે તો કે લોકો દ્વારા પોતાની આવકોમાંથી જે કઈ બચતો થાય છે આ બચતો ઘરે પડી રહેવાની બદલે તેના ઉપર કોઈ નિશ્ચિત વ્યાજ અથવા રકમ પ્રાપ્ત થાય એ હેતુ માટે બરોબર તે બેંકમાં જમા કરાવે છે. એટલે બેંક છે આ થાપણોને એકઠી કરે છે અને આ એકઠી કરેલી થાપણો છે તેને બજારમાં જેની જરૂર હોય એ લોકોને ઉછીનું આપે છે.
એટલે કે અહીંયા બેંક દ્વારા જે થાપણો સ્વીકારે છે તેના ઉપર પણ વ્યાજ આપવામાં આવે છે અને ત્યાર પછી જેને ધિરાણ આપવામાં આવે છે તેના પણ વ્યાજ લેવામાં આવે છે. અગાઉ વાત કરી તેમ થાપણો ઉપર ઓછું વ્યાજ આપશે અને ધિરાણ ઉપર વધુ વ્યાજ લઈ બેંક છે તે આર્થિક નફો મેળવવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આ બંને વ્યાખ્યાઓ છે એ બધા મિત્રોને સમજાણી હશે. પરીક્ષામાં આમાંની કોઈ પણ એક વ્યાખ્યા અથવા બંને વ્યાખ્યા યાદ રહી જાય તો એ તમારે લખવાની છે. ત્યાર પછી એ વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ તમારે કરવાનું છે કે અહીંયા બેંક કોને કહી શકાય, તો તેના સામાન્ય લક્ષણો તમારે તારવવાના છે. તો એ આપણે જોઈ શકીએ તો કે બેંક એને કહી શકાય તો કે બેંક છે તે નાણાંનો વ્યાપાર કરતી એક સંસ્થા છે. બરોબર, શું કરે છે બેંક, તો કે નાણાકીય સેવાઓ છે એ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. એટલે કે બેંક એક સંસ્થા છે. બીજું, બેંક લોકોની બચત થયેલી થાપણો સ્વીકારે છે અને તેના ઉપર વ્યાજ આપે છે. અને ત્રીજું, બેંક લોકોને નાણાં ધીરે છે અને તેના ઉપર વ્યાજ વસૂલ કરે છે. એટલે કે અહીંયા આપણે સમજવું રહ્યું કે બેંક એને જ કહી શકાય કે જે થાપણો સ્વીકારતી હોય. થાપણોમાં પણ તેના ઘણા જુદા જુદા પ્રકારો છે, બરોબર, તે પણ આપણે સમજ્યા છેલ્લા લેક્ચરમાં, જેમાં બાંધી મુદતની થાપણો, ત્યાર પછી ચાલુ થાપણો, રિકરિંગ ડિપોઝિટો જેને આપણે ફેસ્ટિવલ ડિપોઝિટ તરીકે ઓળખીએ છીએ, માસિક સેવિંગ ડિપોઝિટ, એ પ્રકારે લોકો છે તે થાપણો છે બેંક તે સ્વીકારે છે અને તેના ઉપર તે વ્યાજ આપે. હવે આ બધી જે થાપણો બેંકમાં જમા થાય છે તે એ લોકો જે જરૂરિયાતવાળો વર્ગ છે, બરાબર, તેમાં વ્યક્તિ હોઈ શકે, કોઈ સંસ્થા હોઈ શકે, બરાબર, ઘણી વખત સરકાર હોઈ શકે અને ઘણી વખત આંતરરાષ્ટ્રીય સરકાર એટલે કે બીજા દેશોના વ્યક્તિઓ, ધંધાદારી સંસ્થાઓ વગેરે આ નાણાં છે તે ધિરાણ કરે છે. હવે ધિરાણ કરે છે તેના પણ જુદા જુદા પ્રકારો છે, બરાબર. લોન દ્વારા ધિરાણ કરે છે, ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપીને ધિરાણ કરે છે, બજારમાં વિનિમય પત્રો વટાવીને ધિરાણ કરે છે. તો અહીંયા આવું જે કાર્ય કરતી હોય એવી સંસ્થાઓને આપણે બેંકનો દરજ્જો આપીએ છીએ. એટલે કે આપણના મગજમાં એક ક્લિયર કટ મેસેજ બેંક વિશેનો સમજાણો છે કે બજારમાં લોકો પાસે રહેલી હાજર નાણું એકત્રિત કરીને તેના ઉપર વ્યાજ આપે. આ એકત્રિત થયેલું ફાજળ નાણું જરૂરિયાતવાળા વર્ગને જુદી જુદી ફેસિલિટી દ્વારા ધિરાણ કરીને તેના ઉપર વ્યાજ લે અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એ બેંક છે તે નફા તરીકે ઉપયોગમાં લે છે. અર્થ એને કહી શકાય કે જે વ્યાખ્યાઓના સંદર્ભમાં તેના લક્ષણો તારવી શકાય, બરોબર, તો તેને આપણે એનો અર્થ કહીએ. તો આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા છે. પરીક્ષામાં તમારે જુદા જુદા પેપરોમાં કઈ રીતે યાદ રાખી શકાય તેના માટે આ ખૂબ જ જરૂરી છે. હવે અહીંયા એક નવો શબ્દ આવે છે બેન્કર. બેંક અને બેન્કર આ બંને જુદી જુદી પરિસ્થિતિ છે. બેંક પણ જુદું છે અને બેન્કર છે તેની પ્રવૃત્તિ પણ જુદી છે. હવે બેન્કર કોને કહી શકાય, તો તેની પણ ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ છે, પણ આપણા પરીક્ષામાં નથી, સિલેબસમાં, એટલે એને આપણે વિગતે પરીક્ષામાં તમારે લખવાનો નથી, પણ તમારે સમજવા માટે બરાબર તમને ખ્યાલ તો હોવો જોઈએ કે બેન્કર કોને કહી શકાય. તો કે બેન્કર એક એવી વ્યક્તિ છે કે જે પોતાના ધંધાની સામાન્ય પ્રણાલી મુજબ અન્ય વ્યક્તિઓ પાસેથી અથવા જેના વતી તેમના ચાલુ ખાતે નાણાં મેળવતી હોય અને તે વ્યક્તિઓ દ્વારા તે થાપણો સામે લખવામાં આવેલા ચેકની ચૂકવણી કરી આપતી હોય. એટલે કે બેન્કિંગ સુવિધાઓ આપતી હોય તો એ કોણ આપે, તો કે બેંક મેનેજર. બરાબર, બેંકનો મેનેજર છે જેને આપણે બેન્કર તરીકે ઓળખી શકીએ. હવે ઘણી અત્યારે વર્તમાન સમયમાં તેના ઘણા સંશોધિત વ્યાખ્યાઓ આવી છે, બરાબર. અહીંયા બેંકના કાર્યો છે તે પણ બદલાયેલા છે. આપણે સમજીએ છીએ કે આપણે બેંકના કોર કાર્યો, કોર સિસ્ટમ એટલે કે સેન્ટ્રલાઇઝ બેન્કિંગ સિસ્ટમ ઉપલબ્ધ થવાથી, બરાબર, એટલે કે કેન્દ્રીય ડેટા ઉપલબ્ધ થવાથી, જેનું કેન્દ્રીકરણ થવાથી બેંકો દ્વારા ઘણી ફેસિલિટીઓ આપે છે.
તો અહીંયા ફેસિલિટીના જે ગ્રાહક વતી જે કાર્ય કરી આપે તેને આપણે બેન્કર તરીકે ઓળખીએ છીએ. એટલે કે બેન્કર અને બેંક આ બંને જુદી જુદી બાબતો છે જે તમારા મગજમાં અથવા તમારા માહિતી છે તેને તમને પહોંચી હશે. ત્યાર પછી બેંકના પ્રકારો. બેંકના પ્રકારોની વાત કરીએ તો તમારી સામે ડિસ્પ્લે ઉપર અત્યારે બેંકના જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકોના પ્રકારો પાડવામાં આવે છે એ તમારી સામે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. હવે એમાં મુખ્ય 4 પ્રકારના, આમ તો મુખ્ય રિઝર્વ બેંક દ્વારા 5 પ્રકારો પાડવામાં આવેલા છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે વ્યાપારી બેંકો, વિશિષ્ટ પ્રકારની બેંકો, સહકારી બેંકો, વિકાસ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા, કે જે બેંકો જેટલું પૂરતું બેંકોના અમુક ભાગ છે તે કામ કરે છે. બેંકો જેવી થાપણો સ્વીકારવાની અને શાક સર્જીની પ્રવૃત્તિ તેઓ નથી કરતા, એટલે તેને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધી એટલે કે ભારતીય બેન્કિંગ માળખું કેવા પ્રકારનું છે, એટલે કે તેના ઉપર આપણે સમજીએ છીએ કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તે બેન્કિંગ સિસ્ટમને કંટ્રોલ કરતી સંસ્થા છે, બરોબર. અને એ કંટ્રોલ કરતી સંસ્થા હોવાની નાતે તે જે મંજૂરી આપે છે એ જ બેંકો છે તેનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે તેના પ્રકારોની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે આપણે વાત કરી તેમ મુખ્ય 5 પ્રકારો છે. હવે આ 5 પ્રકારોની આપણે વિગતે ચર્ચા કરીએ તો કે જે આપણે પરીક્ષામાં પૂછાય છે કે વ્યાપારી બેંકો શું છે, બરોબર. તો ઘણી વખત આપણા મગજમાં વ્યાપારી બેંકો, સહકારી બેંકો, વિશિષ્ટ પ્રકારની બેંકો, આ વચ્ચેની પાતળી ભેદરેખા છે તે આપણે સમજાતી નથી. તેને આપણે અહીંયા વિગતે જોઈએ. તેમાં સૌ પ્રથમ વ્યાપારી બેંકો કઈ કઈ છે, તો કે વ્યાપારી બેંકો છે તેના 2 મુખ્ય પ્રકારો છે, શિડ્યુલ વ્યાપારી બેંકો અને નોન શિડ્યુલ વ્યાપારી બેંકો, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વ્યાપારી બેંકોના 2 મુખ્ય પ્રકારો છે, શિડ્યુલ બેંકો અને નોન શિડ્યુલ બેંકો. હવે શિડ્યુલ બેંકો કોને કહી શકાય, તો કે શિડ્યુલ બેંક છે તેના 2 પ્રકાર છે, બરોબર. એ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે શિડ્યુલ બેંકો છે તેના 2 પ્રકાર છે, રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકો અને બીજો પ્રકાર છે ખાનગી ક્ષેત્રની વ્યાપારી બેંકો. હવે રાષ્ટ્રીયકૃત જે વ્યાપારી બેંકો છે તેમાં 2 પ્રકારનો સમૂહ જોવા મળે છે. એક સ્ટેટ બેંક સાથે જોડાયેલો સમૂહ અને બીજો અન્ય રાષ્ટ્રીય બેંકોનો સમૂહ. હવે સ્ટેટ બેંક ઓફ જે સમૂહ છે, બરોબર, તેમાં પણ ઘણી બેંકો છે તેના કોર બેન્કિંગ સિસ્ટમનો લાભ છે તે બેંક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. પરંતુ અત્યારે આખું ગ્લોબલ એટલે કે ભારતની બધી જ બેંકો છે ત્યાં સેન્ટ્રલ ડેટા સાથે જોડાયેલી છે. એટલે કે અહીંયા વ્યાપારી બેંકોના છે તે 2 મુખ્ય વિભાગો છે તે અહીંયા જોઈ શકાય છે. એક સ્ટેટ બેંકોનો સમૂહ અને બીજો અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો. હવે એમાં અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કોનો સમાવેશ થાય છે, તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેને સંબંધિત એટલે કે જુદી જુદી બેંકોના પ્રકારો, જેમાં દેના બેંક આવી શકે, બરોબર. દેના બેંક છે આમાં જ એનું વિલીનીકરણ થયું એટલે કે તેને HDFCમાં સમૂહમાં ભેળવી દેવામાં આવી. તો અહીંયા જે પહેલો ભાગ છે, બરોબર, તમે આ ચિત્રમાં પ્રકારોમાં જોઈ શકીએ, આ વ્યાપારી બેંકોના બધા પ્રકારો છે. એટલે કે ફરી એકવાર વ્યાપારી બેંકો છે તેના શિડ્યુલ બેંક, નોન શિડ્યુલ બેંક. શિડ્યુલ બેંકને 2 વિભાગમાં વહેંચાય, રાષ્ટ્રીયકૃત અને ખાનગી વ્યાપારી બેંકો. રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકોને 2 વિભાગમાં વહેંચે છે, સ્ટેટ બેંકનો સમૂહ અને અન્ય સ્ટેટ બેંકનો સમૂહ. અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સંબંધિત અન્ય જુદી જુદી બેંકો. તો અહીંયા વ્યાપારી બેંકોના પ્રકારો છે તે અહીંયા ડિસ્પ્લે ઉપર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે ત્યાર પછી વિશિષ્ટ બેંકો. તો વિશિષ્ટ બેંકો છે તેના 2 મુખ્ય પ્રકારો છે, પ્રાદેશિક ગ્રામીણ બેંક
અને બીજું કૃષિ અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક, જેને આપણે નાબાર્ડ તરીકે ઓળખીએ છીએ. બધા મિત્રોએ નાબાર્ડના કાર્યો છે તે આપણે ગ્રામીણ ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્રમાં અને નાના પાયાના ઉદ્યોગોને વિકસિત કરવા માટે, તેને ધિરાણ આપવા માટે આ બેંકોનું અત્યારે આગવું કાર્ય છે. એટલે કે કૃષિ ક્ષેત્રની લોનો લેવી હોય, નાના પાયાની લોનો લેવી હોય તો આ નાબાર્ડ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીયકૃત બેંક છે તે ગ્રામીણ સંસ્થાઓ સુધી વિકસેલી છે. બીજી છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો. બરાબર, આ પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે તે જિલ્લા કક્ષાએ જોવા મળે છે અને ઘણી વખત વિકસિત તાલુકા સુધી તેનું વિસ્તરણ અથવા તેની શૃંખલા એ બેંકોની જોવા મળશે. ત્યાર પછી અહીંયા ડિસ્પ્લે ઉપર આ જે ભાગ છે તે વિશિષ્ટ બેંકોનો છે. ત્યાર પછી આપણે સહકારી બેંકો જોઈએ. હવે સહકારી બેંકોમાં બે મુખ્ય પ્રકારો છે તેના: ગ્રામીણ ક્ષેત્રની સહકારી બેંકો અને શહેરી ક્ષેત્રની સહકારી બેંકો. હવે તેમાં ગ્રામીણ સહકારી બેંકો છે તેના 3 પ્રકારો છે: જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જમીન વિકાસ બેંકો. અહીંયા જિલ્લા મધ્યસ્થ બેંકો છે તેના 2 પ્રકારો છે: ભારતમાં સ્થાપિત અને વિદેશમાં સ્થાપિત બેંકો. એ સહકારી બેંકોનું માળખું છે. હવે તેવી જ રીતે શહેરી બેંકો છે તો તેમાં નાગરિક સહકારી બેંકો અને વ્યાપારી સહકારી બેંકો. હવે આ બેન્કિંગ ક્ષેત્રનો હમણાં જ એક સુધારા સ્વરૂપ નિર્ણય આવ્યો કે સહકારી બેંકોનું મધ્યસ્થીકરણ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે. અત્યાર સુધી એવું હતું કે આ સહકારી બેંકો છે એ તેના ટ્રસ્ટ દ્વારા, બરોબર, તેના સભ્યો દ્વારા તેનું મેનેજમેન્ટ થતું. હવે પછી આ જે મેનેજમેન્ટ છે તે રિઝર્વ બેંકના નેજા હેઠળ એ બધી કામગીરી છે તે કરશે. ત્યાર પછીની બેંકો છે વિકાસ બેંકો. બરોબર, વિકાસ બેંકો કઈ કઈ છે તો વિકાસ બેંકોમાં પહેલું છે ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમ, બીજું રાજ્ય નાણાકીય નિગમ, ત્રીજું ભારતીય ઔદ્યોગિક ઋણ તથા મૂડીરોકાણ નિગમ, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંકો, મૂડીરોકાણ સંસ્થાન, ભારતીય ઔદ્યોગિક મૂડીરોકાણ બેંક અને ભારતીય આયાત નિકાસ બેંક. આ વિકાસ બેંકો છે. હવે આમાંની ઘણી બેંકોના નામ છે તમે બરોબર જિલ્લા કક્ષાએ અથવા રાજ્ય કક્ષાએ આ બેંકો છે તમે તેના નામ સાંભળ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક ક્ષેત્રોને ધિરાણ પૂરું પાડવા માટે આ સંસ્થાઓ છે તે વિકાસ બેંકો તરીકે કાર્યશીલ છે. ત્યાર પછી સમજવા જેવી બાબત કે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ. હવે આ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ શું કામ કહેવામાં આવે છે તો કે ભારતીય બેન્કિંગ ક્ષેત્રના માળખામાં અહીંયા નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ જરા થાપણો અને ધિરાણ કરવાની બાબતમાં તે જુદી પડે છે. એટલે કે બજારમાં જુદા જુદા પ્રકારે થાપણ અને ધિરાણ આપવાનું કાર્ય કરતી જે નવી નાણાકીય સંસ્થાઓ ઉદ્ભવેલી છે જેને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પર રિઝર્વ બેંકનું એટલું બધું નાણાકીય નિયંત્રણ હોતું નથી. તેની જે મંજૂરી છે તે વિશિષ્ટ હોદ્દાઓના સ્વરૂપે અપાયેલી હોય છે. તમે બજારમાં જશો તો તમે ઇક્વિટાસ બેંક છે એવું નામ સાંભળ્યું છે. તો આ ઇક્વિટાસ બેંક છે તે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા જેવું કાર્ય કરે છે. એટલે કે બજારમાં ઘણી એવી એક ચોક્કસ હેતુથી કામ કરતી સંસ્થાઓ, અહીંયા આપણે તેના પ્રકારો આપેલા છે: લીઝિંગ અને ભાડા ખરીદ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ, બરાબર, સાહસ મૂડીની કંપનીઓ, નિવેશ કંપનીઓ અને વિવિધ નોન બેન્કિંગ અથવા ચીટ ફંડની કંપનીઓ. તમે હોમ લોન લેવા માટે જશો
તો પણ આવી નોન બેન્કિંગ ઘણી નાણાકીય સંસ્થાઓ છે એ તમને જોવા મળશે. તો બજારમાં અહીંયા નાણાકીય જે માળખું છે જે ભારતના બજારમાં જોવા મળે છે, તો કે રિઝર્વ બેંકના નેજા હેઠળ મુખ્ય 5 પ્રકારોમાં અને તેના જુદા જુદા પેટા પ્રકારોમાં આપણે એને જોઈ શકીએ છીએ. તો અહીંયા ભારતીય બેન્કિંગના પ્રકારો છે તે પૂરા થાય છે. હવે પરીક્ષામાં આ પ્રકારો પૂછાય તો આપણે લખવું શું, એવો આપણે સાહજિક પ્રશ્ન ઊભો થાય. હવે બેંકના આ પ્રકારોમાં જ્યારે પૂછાય છે ત્યારે તમારે આ બેંકોનું માળખું છે તમે ચાર્ટ બનાવવામાં તો ઘણો સમય લાગશે, એટલે તેને મુદ્દાસર તમે તેના પ્રકારો છે તે પાડી શકો. જેમ કે વ્યાપારી બેંકોના પ્રકારો છે તો તેમાં આપણે કહી શકીએ કે વ્યાપારી બેંકોને છે તેને 2 વિભાગમાં વહેંચી શકાય, અથવા અહીંયા રિઝર્વ બેંકના 5 પ્રકારોને છે તે અલગ અલગ ચાર્ટમાં પરીક્ષામાં બનાવી સમજાવી શકીએ, અથવા તમારે ચાર્ટમાં ન બનાવવો હોય તો તેને આપણે મુદ્દાસર આપણે બધા બેંકોના નામ છે તે લખી શકીએ. જેમ કે વ્યાપારી બેંકો છે તો તેનો આપણે પ્રકાર પાડી શકીએ શિડ્યુલ વ્યાપારી બેંકો અને નોન શિડ્યુલ વ્યાપારી બેંકો. હવે શિડ્યુલ જે વ્યાપારી બેંકો છે તેનો પ્રકાર પાડી શકીએ કે રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકો અને ખાનગી ક્ષેત્રની વ્યાપારી બેંકો. આમ તેની આખી ચેનલ છે તે પરીક્ષામાં તમારે લેખિત સ્વરૂપમાં સમજાવવાની છે. હવે પરીક્ષામાં વ્યાપારી બેંકના પ્રકારો છે આમ તો બહુ મોટા ભાગે પૂછતા નથી, એટલા માટે કારણ કે વ્યાપારી બેંકના પ્રકારો છે તે એક નિશ્ચિત જવાબ છે તેનો, અને આપણા જે માળખામાં જે ગુણાંકન સિસ્ટમ છે તેને આ પ્રશ્ન છે બહુ અનુકૂળ આવતો નથી, બરોબર. તેના માટે માર્કિંગ સિસ્ટમ છે તે બદલાવી પડે એવું બને. પરંતુ 1-2 વાક્યના પ્રશ્નોમાં અહીંયાથી મોટા ભાગના બધા જ પ્રશ્નો છે તે નીકળી શકે, બરોબર. વિશિષ્ટ બેંકોના પ્રકારો નીચેમાંથી કઈ બેંકનો સમાવેશ થાય છે, બરોબર. સહકારી બેંકોમાં નીચેમાંથી કઈ બેંક સમાવેશ નથી થતો, આવા પ્રશ્નો છે તમને પૂછી શકાય. અહીંયા આપણે ભારતીય બેન્કિંગ પદ્ધતિના પ્રકારો છે તે પૂરા કરીએ છીએ. ત્યાર પછી પરીક્ષામાં જે મહત્વની બાબત છે કે બેંકોનું મહત્વ એ પણ આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે. હવે બેંકનું છે મહત્વની વાત કરીએ તો અત્યારે આ આધુનિક સમયમાં બેંકોના એક સર્વવ્યાપી કાર્યો છે તે આપણે જોવા મળે છે. આપણે એવું વિચારી લઈએ કે બજારમાં નાણાંનો ઉદ્ભવ થયા પછી તેને કોઈ સિસ્ટેમેટિક, બરોબર, એક પદ્ધતિસર તેને બજારમાં લાગુ પાડવાનું, આ ઉપરાંત બેંક એટલે કે નાણાંના સર્વોત્તમ કાર્યને વ્યવસ્થિત અથવા સુદૃઢીકરણ કરવાનું કાર્ય જો કર્યું હોય તો આ બેન્કિંગ માળખાના આવિષ્કારથી શક્ય બન્યું છે. હવે આ બેન્કિંગ માળખાના અસંખ્ય મહત્વ છે, પણ તેના આપણે પરીક્ષામાં સાર્વજનિક, બરાબર, જનરલ મહત્વ છે તેની આપણે ચર્ચા કરશું. અને તેના જે કાર્યો છે એ જ તેના બધા મહત્વ છે. એટલે કે આપણે નાણાંના કાર્યો, બેંકના કાર્યો સમજીએ એટલે કે વિનિમયનું કાર્ય, સોરી મિત્રો, એટલે કે બેંક દ્વારા થતા મુખ્ય કાર્યો થાપણ સ્વીકારવાનું કાર્ય, ધિરાણ આપવાનું કાર્ય અને શાખ સર્જનની પ્રવૃત્તિ. તો આ 3 છે તેના મહત્વના કાર્યો છે. આ ઉપરાંત તેને ચૂકવણી આપવાનું કાર્ય, બરોબર, તો એ એના જે ગૌણ કાર્યો છે. અને આ ઉપરાંત કોર બેન્કિંગ સિસ્ટમના જે 15 કાર્યો છે, જેમાં સેફ ડિપોઝિટ વોલ્ટ, ડિપોઝિટ કસ્ટડી, સેફ કસ્ટડી, આ ઉપરાંત તેના જુદા જુદા ઘણા કાર્યો છે. તો એ બધા ભારતીય બેન્કિંગ માળખાનું મહત્વ જ છે. પરંતુ અહીંયા જ્યારે પરીક્ષામાં પૂછાય તો તમારે આ જે એના જનરલ મહત્વ છે એ તમારે પરીક્ષામાં સમજાવવાના છે. તેમાં પહેલું છે બેંકો દેશના અર્થતંત્રમાં સર્વવ્યાપક બની છે. એટલે કે બેંકોને રાષ્ટ્રના અર્થતંત્રમાં સર્વવ્યાપી સ્થાન પ્રાપ્ત થયું છે. એટલે કે બધા સ્વીકૃત કરે છે. અને અત્યારે આ આધુનિક સમયગાળામાં આર્થિક ધંધાઓ માટે બેંકને જો આપણે એવું ગૌણ ધારી લઈએ તો આર્થિક વ્યવહારો છે આપણે મુશ્કેલી અથવા
ગૂંચવણ ભરેલા બની જાય. હવે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રો એટલે કે ઉદ્યોગ, કૃષિ અને સેવા ક્ષેત્રમાં તે વિકાસના કામોમાં બેંકોનો એક મહત્વનો રોલ છે અથવા મહત્વની ભૂમિકા જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે આપણે જોઈએ તો કે સિંચાઈના સાધનો, ખેત સાધનો, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ, ઉર્જા શક્તિના જુદા જુદા સાધનો વગેરે વસ્તુઓ પ્રાપ્યતા લાવવા માટે એટલે કે તેના સર્જન માટે આ બેંક વ્યવસ્થા છે એક પીઠબળનું કામ પૂરું પાડે છે. એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રની ચીજ વસ્તુઓ છે તેને પણ ધિરાણ આપવાનું કાર્ય કરે છે. બજારમાં ફાજલ નાણું એકત્રિત કરી જે લોકોને જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય છે તે આ બેન્કિંગ સિસ્ટમ દ્વારા થાય છે. અને એટલા માટે મિત્રો બેંક છે તે સર્વવ્યાપક એટલે કે અર્થતંત્રના બધા જ વ્યક્તિઓને બેંક છે તે આગવી રીતે મદદરૂપ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો માટે બરાબર ઘણા મિત્રો કોઝેન્ટમાં ફોર્મ ભર્યું છે. હવે કોઝેન્ટમાં ફી ભરવા માટેની સિસ્ટમ શું છે તો કે ઓનલાઈન બેન્કિંગ બરાબર અથવા બેન્કિંગના જે જુદા જુદા ટૂલ છે તેના દ્વારા ભરી શકીએ. તો એ પણ આપણે સર્વવ્યાપી એટલે કે વિદ્યાર્થી લઈ નાના નાગરિકથી લઈ મોટા ઉદ્યોગપતિઓ બધા માટે બેન્કિંગ સિસ્ટમ છે તે ખૂબ જ આવશ્યક અને જરૂરી બની છે, જે બેન્કિંગ ક્ષેત્રના કાર્યોના બરાબર મહત્વ છે તે આપણને સમજાવે છે. બીજું મહત્વ છે બેંકો નાણાકીય વ્યવહારોને સલામત બનાવે છે. અહીં આપણે અત્યારે જોઈએ કે આધુનિક સમયગાળા દરમિયાન બરાબર નાણાંને સાચવી રાખવો એક પ્રશ્ન બની રહે છે બરાબર, જેના લૂંટફાટના એટલે કે અનેક સામાજિક દુષ્કર્મો છે. ઉદાહરણ તરીકે જાનને જોખમમાં મૂકીને આપણે ઘણી ઘટનાઓ જોઈએ છે કે લૂંટના વારદાતો બને છે. જ્યારે બેન્કિંગ નાણાકીય વ્યવહારો છે એકદમ સલામત છે. તમે ગમે ત્યારે બરાબર તેમાં થયેલા આર્થિક વ્યવહારો જોઈ શકીએ છીએ અને આ આર્થિક વ્યવહારો છે તેનું આપણે મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ. એટલે કે બેંકો દ્વારા થતા આર્થિક એટલે કે નાણાકીય વ્યવહારો છે એકદમ સલામત છે. ઘણી વખત તેના ફ્રોડના કિસ્સાઓ પણ આપણે સામે જોવા મળે છે, પરંતુ આ બધા કિસ્સાઓ છે તે નાગરિકોની અથવા બેંક ઓપરેટરની લાપરવાહીના પરિણામે ઊભા થાય છે. આમ છતાં જો તમે આ કિસ્સાઓમાં હમણાં છેલ્લા બેંકના નવા રૂલ્સ મુજબ જો 3 દિવસમાં તમે તમારા નાણાકીય વ્યવહારો વિશે કોઈ અઘટિત અથવા અવૈધ ઉપાડ થયો હોય તો તમે બેંકને જણાવો તો એ નાણાં પાછા લાવી આપવાની પણ બેંક ગેરંટી આપે છે. તો આ બધી જે બાબતો છે તે બેન્કિંગ વ્યવહારો વધુ સલામત છે. માટે આપણે અહીંયા બેઠા વિદેશની કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ, કોઈ પણ બજારમાં વસ્તુ આપણે વેચી શકીએ છીએ. તો અહીંયા આ નાણાકીય વ્યવહારો છે તે સલામતીના પરિણામે આપણે તેને બધા સ્વીકારીએ છીએ. ત્રીજું મહત્વનું કાર્ય છે નાણાંની જરૂરિયાત સંતોષવામાં બેંકો સહાયરૂપ બને છે. એટલે કે નાણાંના જે કાર્યો છે એ કાર્યને વધુ ગતિશીલ બનાવવા માટે બેન્કિંગ સિસ્ટમ છે તે સહાયરૂપ ભૂમિકા ભજવે છે. એટલે કે બેંક દ્વારા બરોબર થાપણો સ્વીકારવાનું, ધિરાણ આપવાનું, સાથોસાથ બેંક છે શાક સર્જનની પ્રવૃત્તિ પણ કરે છે. બરાબર, શાક સર્જનની પ્રવૃત્તિ એ આપણો આગલો ટોપિક છે, તેને આવતીકાલે અથવા હવે પછીના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું. પણ બજારમાં આપણી જે જુદી જુદી જરૂરિયાતો છે, ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન, તો આની જરૂરિયાતો છે તે આપણે બેંકની મદદ દ્વારા આપણે મેળવી શકીએ. ઉદાહરણ તરીકે હવે પછીનો જે આધુનિક યુગ છે તે કેશલેસ યુગ છે. બરાબર, અહીંયા આપણે કોઈને રોકડમાં નાણું આપશું જ નહીં. આપણે જ્યાં પણ વસ્તુ ખરીદવા જશું, જે વચમાં બરાબર આપણે એક સમયગાળો ફેસ કર્યો નોટબંધીના સમયગાળા પછી, તો એ રીતના બધા જ આર્થિક વ્યવહારો છે તે રોકડ કરતા બરાબર અહીંયા બેંકો દ્વારા જે ફેસિલિટી છે તે આપણે મદદરૂપ થશે. અહીંયા આપણે કહીએ કે અત્યારે આપણે અમેરિકાની કોઈ કંપનીની વસ્તુ ખરીદવી છે તો એમેઝોન બરાબર, ટાટા TCQ વગેરે આપણી હમણાં પતંજલિવાળા બાબા રામદેવ છે તે પણ ઓનલાઈન વ્યાપારમાં આવે છે.
બરાબર. રિલાયન્સ જીઓ છે, તમે ગઈકાલનું ન્યૂઝ જોયા હશે, તેને પણ એક ખાનગી પ્રાઇવેટ કંપની છે તેને 60% હિસ્સો તેને ખરીદ્યો છે. એનો અર્થ એ કે એ પણ માર્કેટમાં ઓનલાઈન તરીકે વસ્તુ લે વેચ માટે આવે છે. તો આ બધી જરૂરિયાતો પહોંચી વળવા માટે બેંકો છે એક મધ્યસ્થીનો રોલ છે તે અદા કરે છે. એટલે કે ગ્રાહક અને વેપારી વચ્ચેની એક સહાયક ભૂમિકા છે તે બેંક દ્વારા થતી આપણને જોવા મળે છે. ત્યાર પછીનું કાર્ય છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસ માટે બેંકો ઉપયોગી સેવા બજાવે છે. એટલે કે કોઈ રાષ્ટ્રમાં ઉત્પાદન શક્તિનો અભાવ હોય અને તે બજારના વિદેશમાંથી કોઈ વસ્તુ લેવા માંગતો હોય અથવા વિદેશમાં કોઈ વસ્તુ વેચવા માંગતા હોય તો આ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આ બેંકો છે તેની કડીરૂપ ભૂમિકા છે તે આપણે જોવા મળે છે. હવે તેને આપણે બે રીતે જોઈ શકીએ કે આપણે વિદેશમાંથી ધિરાણ પણ મેળવી શકીએ છીએ અને આપણા મોટા પાયાના ઉદ્યોગો છે તે પણ એને આપણે એક ચોક્કસ આયામ આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બુલેટ ટ્રેન, બરાબર, એ કન્સેપ્ટ એક સમય દરમિયાન આવ્યો તો એ ક્યારે શક્ય બન્યો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંજોગોમાં, બરાબર. આપણે તેના માટે ચાઇના કંપનીઓને, જાપાનની કંપનીઓને, ફ્રાન્સની કંપનીઓને જુદા જુદા કોન્ટ્રાક્ટ આપ્યા તો એ ક્યારે કામ કરવા એ શક્ય બનશે, બરાબર. તેની સેવા કઈ રીતે પહોંચાડશે, તો એ વિકાસ કાર્યો છે તે બેંક દ્વારા છે તે વધુ અસરકારક રીતે કાર્યશીલ બને છે. એટલે કે વસ્તુઓની નિકાસ પ્રોત્સાહનની બાબત હોય, વસ્તુની આયાતોની બાબતમાં હોય તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તેના માટે આ બેંકો છે તે મહત્વનું કાર્ય છે તે કરે છે. ત્યાર પછીની બાબત છે આર્થિક વિકાસ માટે બેંકો જરૂરી નાણાકીય સુવિધાઓ લાવે છે. કોઈ રાષ્ટ્ર માટે આર્થિક વિકાસ સાધવો એટલે કે તેના આંતર માળખામાં પરિવર્તન લાવવું. હવે આંતર માળખું એટલે રોડ, રસ્તા, વાહન, બરોબર, ના જુદા જુદા ક્ષેત્રોમાં સેવાના સેક્ટર છે તેનો વિકાસ કરવો. હવે આ બધા જે સેક્ટર અથવા આ બધા જે ધંધાઓ છે અથવા આ જે સેક્ટર છે તેને વિકાસ કરવા માટે ખૂબ જ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે અને એ નાણાં રોકાણ માટે, બરાબર, આ બેંકો છે તે મદદરૂપ થાય છે. એટલે કે બજારમાં આર્થિક વિકાસ ઊભું થવા પાછળ કે બજારમાં મૂડી રોકાણના સંજોગો ઊભા થાય અને મૂડી રોકાણના અવકાશ ત્યાં ક્યારે વધી શકે તો કે બજારમાં આપણે સમજવું જોઈએ કે બચતોનું પ્રમાણ વધે અને આ બચતો છે તે ફરી પાછી મૂડી રોકાણમાં કન્વર્ટ થાય તો આર્થિક વિકાસની પ્રક્રિયા છે તે વધુ ગતિશીલ બની શકે. તો એટલા માટે આ નાણાકીય સુવિધાઓ છે જે બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે તે આર્થિક વિકાસમાં સીધી રીતે, બરાબર, ડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈ આર્થિક વિકાસમાં વધારો કરે છે. છેલ્લું મહત્વ, બેકારી અને ગરીબી નાબૂદીમાં બેંકો છે તે ઉપયોગી કામગીરી કરી શકે છે. હવે અહીંયા આપણે બેકારી અને ગરીબીમાં બેંકોનું જે કાર્ય છે તે પરોક્ષ કાર્ય છે. એટલે કે બેંકોનું અસ્તિત્વ થવાથી બજારમાં નવા નવા ઉદ્યોગો વિકસે છે અને નવા ઉદ્યોગો વિકસે છે સાથે, બરાબર, નવા શ્રમિકોની જરૂરિયાત પડે છે અને એ શ્રમિકો છે તો કે બજારમાં રહેલી બેકારી દૂર કરવામાં સહાયરૂપ નીવડે છે. એટલે કે જો જે ક્ષેત્રનું આંતર માળખું સૌથી વિકસિત એ ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી મૂડી રોકાણ કરતો વર્ગ છે તે પણ આકર્ષાય છે અને બજારમાં તેમાં રોકાણ કરે છે અને તેના પરિણામે બજારની ઉત્પાદન શક્તિ વધે અને ઉત્પાદન શક્તિ વધારવા માટે તેનું એક સજીવ સાધન જેને આપણે શ્રમિક કહીએ છીએ તો એ શ્રમિકને પૂરતી રોજગારી પ્રાપ્ત થાય. તો એટલા માટે આપણે જોઈએ છે કે ગુજરાતમાં વિદેશી ભંડોળ આકર્ષવા માટે ઘણી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા, બરાબર, આપણે આ ભંડોળ ભેગું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બધાને ભારતમાં, બરાબર, ગુજરાતમાં દર 2 વર્ષે, બરાબર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે સરકાર દ્વારા પ્રયત્નશીલ હોય છે. એટલે કે તેમાં B2B એટલે કે પાર્ટી ટુ પાર્ટી છે તેના માટેની મિટિંગના કાર્યક્રમો હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી છે તે વિદેશી કંપનીઓને પૂરી પાડે છે. એટલા માટે કે બજારમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ, ટકાઉ ચીજ વસ્તુઓ અને અતિ ટેકનોલોજીકલ વસ્તુઓનો
આ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં પણ બરાબર તેના વિકાસમાં એટલે કે તે વસ્તુની ગુણવત્તા સુધારવામાં, કૃષિ ક્ષેત્રના બિયારણોની કંપનીઓ માટે તેમાં વપરાતા સાધનો, થ્રેશર, ટેલર કે અન્ય લણણી કે કાપણીના સાધનો છે તેના વિકાસ માટે આ બેંકો છે તે મહત્વનું કામ છે તે જોવા મળે છે.